ખૂબ પવિત્ર દિવસ છે. ગુરુ પૂર્ણિમા છે અને એમાંય મારું પોતાનાનું ધામ એટલે મારા સદારામ બાપુનું જન્મસ્થળ અને સમગ્ર ગુજરાતનું ઠાકોર સમાજનું આસ્થાનું કેન્દ્ર. ગુજરાતમાં સૌથી પહેલા ઠાકોર સમાજને એક સારા માર્ગે વાળવાની શરૂઆત કરી હોય તો પૂજ્ય સદારામ બાપાએ કરી હતી. અને બીજા અમારા વાગડોદ વિસ્તારમાં વાસણી ગામમાં પાંચારામ એટલે વર્ષો પહેલા ત્યાં સમાજને જગાડવાનું બીજ રૂપે અને જે ઓબાનું વાવેતર કરે એ ઓબો ગુજરાતમાં કેરીઓ આપતો થયો. હમણાં અગાઉના વક્તાઓએ વાત કરી કે ભાઈ ખોડાજી લાઇબ્રેરી ચલાવે છે, તેની અંદરથી 200 દીકરાઓને નોકરી મળી. એટલે આ બધો પ્રતાપ જો કોઈ હોય તો સદારામ બાપુ. આજના ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમા, સરપંચ સન્માન અને શિક્ષણની વાત ત્રણેય પ્રશ્ન લઈને કાર્યક્રમ કર્યો. તેનું નામ છે ત્રિવેણી સંગમ. આ પ્રસંગે ઉપસ્થિત તમારા કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર ધારાસભ્ય ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જ્યારે બોલો ત્યારે 15 ગામની મુલાકાત દિવસની હોય. કોઈ પ્રતિષ્ઠા હોય, કોઈ મરણ પ્રસંગ હોય, કોઈના વિવાહ હોય, કોઈનું બોલોગનું હોય અને ગમે ત્યારે ગુજરાતી તમે ફોન કરો તો ફટફટ ઉપાડી દો. ગુજરાતમાં એક જ આવો તારા છે. બીજા તમારે નામ કમાવવું હોય તો ઘણા રસ્તા. હાઈવે ઉપર પોળીની પરબ ખોલો અને તમે સારી સેવા કરો તો નામ થાય. સારો ભંડારો કરો તો નામ થાય. સારો કોઈ ઘેર પ્રસંગ કરો તો નામ થાય. અને સારી ખેતી કરો તો દેશમાં નામ થઈ જાય. બીજા રિટાયર્ડ કર્મચારી શ્રી ઠાકોર, ભૂપતજી, ધનજી, સ્ટેજ પર બેસેલા તમામ મહેમાનો અને મને આજે ખૂબ ખુશીથી આ ગુરુ પૂર્ણિમાના દિવસે કે 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મેં એક ચળવળ ચલાવી હતી સમાજને એક કરવાની. એના ઓબા ઉગ્યા છે અને કેરીઓ આવી છે. એવા ચીનાજી ઠાકોર, લાલજીભાઈ બાબરી, એવા ઘણા બધા ગુજરાતના મારી હાથે જે યુવાનો એ માઇકમાં બોલતા થયા, ભણ્યા ને નોકરી. આજે કોઈ ભાષણ નહીં કરતો પણ તમને બંધારણીય બાબતો ખૂબ અગત્યના 2-3 શબ્દો કહેવા માંગુ કે ધારાસભ્ય સાહેબ, ગુજરાતમાં કેમ ચાલે? કોઈ કે ઠાકોર સમાજની 2.5 કરોડ વસ્તી છે, કોઈ કહે 1.5 કરોડ છે, કોઈ કહે 3 કરોડ છે, કોઈ કહે 4 કરોડ છે. બોલો એનું કોઈના જોડે સર્ટિફિકેટ છે? એક્ઝેક્ટ કેટલી વસ્તી છે? નથી. તો ટૂંક સમયની અંદર વર્ષો બાદ ભારત દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે. તો તમારા ઘેર કોઈ સરકારી કર્મચારી આવે તો ઝાલા, મકવાણા, ડાભી બધું ડાગડે મેલી અને ફરજિયાત ઠાકોર લખાવતો વિનંતી કરવા આવ્યો. તો ઠાકોર સમાજની કેટલી વસ્તી છે તમને ખબર છે. બીજા નંબરની તમને ઇતિહાસ બંધારણીય વાત કરવા આવ્યો છું કે 2029 પહેલા ભારત દેશની લોકસભાની અંદર ઠરાવ પસાર થયો છે કે સમગ્ર ભારત દેશની અંદર મહિલા અનામત દાખલ થવાની છે. પંચાયતથી પાર્લામેન્ટ, પટાવાળાથી આઈપીએસ. તો તમે તમારી દીકરીને નહીં ભણાવો તો એ અનામતનો લાભ બીજી સમાજની દીકરીઓ લેશે અને તમારા ઘેર બીજી સમાજની દીકરી વર્ધી પહેરીને આવશે. તાર બાસા ઉપર બેઠા બેઠા વિડીયો ફૂંકતા તમે ટીકા કરતા
એટલે જાગવાની જરૂર છે. આ અગત્યનો પ્રશ્ન છે સમાજમાં ડેવલપિંગ. અને ખાસ આજે સમાજમાં વિનંતી કરું છું કે આજે ગુરુ પૂર્ણિમા છે, સદારામ બાપુનો પવિત્ર દિવસ છે, ટોટાણા જેવું ધામ છે. એટલે એમને સૂત્ર મને વર્ષોથી યાદ છે, કાયમી મગજમાં વસ્તુ નહીં કે થોડું કરો પણ ઠીક ઠીક. એટલે સમસ્ત સમાજને પાઘડી ઉતારીને વિનંતી કરું છું કે વિદ્યા સંકુલ બનાવવા માટે 50 વીઘાની જરૂર નથી, 10 વીઘાની જરૂર નથી, 100 વીઘાની જરૂર. ડિજિટલ હાઈટેક જમાનાની અંદર એક વીઘો ખરીદો 15 માળ છે તો એને 15 વીઘા. ગામડામાં કહેવત છે કે આપણી બોરની કેપેસિટી 10 વીઘા નારાની પાવાની હોય તો 15 દાડે પાક પાણી માંગે તો એની કેપેસિટી 10 વીઘા કે 20 વીઘા કે 30 વીઘા. પછી 1.5 વીઘાનું વાવેતર કરો તો બધું ઉપાય ના. એટલે આ ઠાકોર સમાજની ગુજરાતની માનસિકતા બદલવા માંગુ છું કે 10 વીઘા તમે સંકુલ બનાવો તો મારો બાપ આને કોઈ ના થાય. સદારામ બાપુનું સૂત્ર રાખો, થોડું કરો પણ ઠીક કરો. એ સૂત્રના અનુસાર પાટણની અંદર ઠાકોર સમાજની દીકરીઓ માટે ફક્ત 48 લાઇબ્રેરી બનાવી છે. 48 દીકરીઓ વાંચવા બેસી શકે, 49 દીકરી એની મહેનત છે. પેલા ઇન્સ્ટાગ્રામમાં ગીત વાગતું હોય છે કે ઠાકોર મારા ગુજરાતનું કામ કરો તો દુનિયા દેખતી રહી જાય. એમાં લાઇબ્રેરી સમગ્ર ભારત દેશની અંદર ભાસ્કર પેપરે અને દેશનો વડનંબરનો એવોર્ડ આવ્યો. આખી લાઇબ્રેરી હાઈટેક. અને તમને કદાચ એવું લાગતું છે પાટણમાં લાઇબ્રેરી બની એટલે અમારે શું? તમારા કોંકરેજ તાલુકાની 20 દીકરીઓ લાઇબ્રેરીમાં વચ્ચે રહી છે. ઓનલાઈન મારા મોબાઈલમાં જોયું બતાવું. ઓનો લાભ તમને પણ. બીજો વિશેષ કે તમને કહેવાયો છે કે અમરતજી, શ્રી ગોપલજી, આ બધા જે નેતાઓ છે ને કે જે આપણી સમાજના લોકો કોંગ્રેસમાં હોય કે આપણી સમાજના લોકો ભાજપ, એ એમનું કામ કરે. બાકીનો જે સમાજ વધ્યો એ શિક્ષણનું કામ. આપણે 3 વર્ષ કોઈને નડવું નહીં. આપણે આગળ કેમ જતા 3 વર્ષ ચડાવવા પડ્યા. નેતાઓ આગેવાનો રાજનીતિ કરે, શિક્ષિત લોકો, રિટાયર્ડ કર્મચારીઓ, વડીલો સમાજમાં જેમ પાટીદાર સમાજમાં ભાગ જોયા, કામ વેચી લીધું છે. 25% પાટીદારો કોંગ્રેસમાં બેઠા ભાજપમાં રહે અને 25% પાટીદારો સમાજની સંસ્થા ચલાવે. અને એકે બાજુ અન્યાય થાય એટલે ફૂફારો કરે. એટલે કોંગ્રેસ ને ભાજપ બેની હવાની એવી તાકાત છે. તો આ તાકાત પ્રાપ્ત કરો કઈથી? બાકી ગુજરાતમાં ગીત વાગતું હોય વટ છે, ગુજરાતમાં ગરવી, ગુજરાતમાં ઠાકોરનો. તમારો શું વટ છે? તમે કોઈને પાડી દો, કોઈને વિજય કરી શકો તારે વટ કહેવાય. દર 5 વર્ષે ચૂંટણી આવે છે. ગુજરાતનું ટીવી એવું બોલે છે કે ભાઈ ઠાકોર સમાજે આમ કેમ, ઠાકોર સમાજે તેમ. એક આદુ કરવાની તાકાત હોય તો ને એટલે આપણે ભૂતકાળ ભૂલી તો વર્તમાન વર્તમાન ભવિષ્યની ચિંતા કરી આ સમાજનો પ્રગતિ પંથે લઈ જવો, આ સમાજનો વિકાસ કરવો અને વગર પૈસે કરવો તો એક જ હથિયાર છે શિક્ષણ. એના શરીર કોઈ હવે રસ્તો છે ને. હમણાં જે મેં નક્કી કર્યું છે છેલ્લા 1 વર્ષથી તમામ કામ પર કશું કામ જ કરવું નથી. ફક્ત સમાજ જોડે હાથ જોડી ધોળી પાછી કેવું છે તમે તમારી દીકરી મને આલો, હું ઓફિસર કરાવી તમારા ઘેર. બીજી રાજનીતિ આખી જિંદગી થાવ, ભાષણ આખી જિંદગી થાવ. છેલ્લા 50 વર્ષથી આ ચીરો ચાલે છે, જિંદગી ચાલે જ આવે. હવે જાગૃત બનો, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આ દિશામાં કામ કરો. અંદરની હજી કંઈક બંધ કરજો.
નવગઢજી ધારાસભ્ય બને, શ્રીનાથજી બને કે નરેશજી બને કે અમરજી બને, જે આપણી સમાજનો છે, આપણો દીકરો છે, ચોક ને ચોક આપણો હગાવાળો ભાઈ થતો આ બાબતથી આગળ હેડો તો જ સમાજનો વિકાસ થશે. તમામ બધાને હું વિનંતી કરવા આવ્યો છું કે સમગ્ર ગુજરાતમાં તમારા કોંગ્રેસ અને થરાદના સેન્ટર એની યુનિટી સારી છે, એકતા સારી છે, શિક્ષણ પણ સારું છે, આર્થિકતા પણ સારી છે. આ બધી તાકાત સહી દિશામાં લગાડી અને સમાજનું ડેવલપમેન્ટ કરવા વિનંતી કરું છું. આવનાર સમયની અંદર પાટણમાં મારો સદારામ બાપુ દયા